ફેવરેટ ટીચર એટલે જે આપણને ગ્રેટ ચેન્જીસ લાવે આપણામાં અને એમ લાઈફ જીવવા માટે એક અલગ રસ્તો બતાવે. ગુડ ઇવનિંગ એવરીવન, રિસ્પેક્ટેડ મિલન સર એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ. મારું નામ છે પાર્થ પટેલ અને મેં ક્લાસ 10થમાં ભણું છું. આજના ટોપિકમાં મારે મારા ફેવરેટ ટીચર માટે કહેવાનું છે. તો તમને બધાને જ ખબર હશે કે આપણું સૌથી પહેલું અને ફેવરેટ ટીચર તો મમ્મી અને પપ્પા જ હોય, કેમ કે આપણે બોલતા અને ખાતા અને ચાલતા એવા શીખવાડે અને આ દુનિયા બી બધાને. બટ એમના સિવાય બી બીજા ફેવરેટ ટીચર હોય. જેમ કે મને પહેલાં એવું હતું કે પીટી ટીચર મારા ફેવરેટ, કેમ કે આપણે એને રમવા લઈ જતા. બટ પછી ધીમે ધીમે મેથ્સના સર ફેવરેટ બન્યા, કેમ કે મારું મેથ્સ ગમતું અને મેથ્સમાં સારા માર્ક્સ આવતા. બટ પછી રિયલાઇઝ થયું કે આવું કંઈ હોય જ નહીં. ફેવરેટ ટીચર એટલે જે આપણને ગ્રેટ ચેન્જીસ લાવે આપણામાં અને એમ લાઈફ જીવવા માટે એક અલગ રસ્તો બતાવે. મેં આ ટ્યુશનમાં મેં 8થથી છું અને 10થમાં આવીને મને રિયલાઇઝ થયું કે સર અને મેમની વાતો બહુ ઇમ્પોર્ટન્ટ હતી. અને મેમ અને સર જે એક્ઝામ્પલ આપે એનાથી મને આ દુનિયા વિશે બી એમ બહુ ખબર પડી કે બહુ શીખવા મળ્યું. અને મેં તમને લોકોને એક વાત શેર કરું કે મેં 5th સ્ટાન્ડર્ડમાં એક પ્રાઇવેટ ટ્યુશન જોઈન કરેલું હતું. તેમાં મારો એક C1 ગ્રેડ આવેલો હતો, તો એમ ખુશ થઈ ગયા. તો એ ટાઈમ પર મારા C1 મેન્ટેન રહેતો, નહીં વધતો ને નહીં ઓછો થતો. તો એમ ખુશ થયા કરતા. અને ટ્યુશનમાં એવું હતું કે મેમ તો ખાલી બેસતા, જે હતું તો બધું અમે જાતે કરતા, વર્કશીટ બી અમે જાતે જ બનાવતા હતા. તો પછી મેં આ ટ્યુશનમાં જોઈન થયો અને પછી મેમ અને સરે જે વાતો કરી, જે કીધું, જે ટ્રેનિંગ આપી, એનાથી મને બહુ શીખવા મળ્યું. મને એવું હતું કે મને મારા ફ્યુચર વિશે બધું ખબર છે, બટ સરની બધી ટ્રેનિંગથી ખબર પડી કે મને મારા ફ્યુચર માટે કંઈ નોલેજ જ નહીં હતું. અને સરે જે ટ્રેનિંગ આપી એનાથી મને મારું એક ડેસ્ટિનેશન મળ્યું કે મારે હું બનવું છે તે કેમક બનવું ને કેવી રીતે બનવું. અને એવું નથી કે મેં ટ્યુશનમાં છું એટલે ટ્યુશનમાં બોલું છું એટલે મેં આ સર અને મેમ વિશે કહું છું. મેં એટલે બોલ્યો કે મને આ ટ્યુશનમાં મેમ અને સર સાથે એક અલગ મોટિવેશન આવ્યું અને મારામાં એક અંદરથી મને એવું ફીલ થયું કે મારામાં એક અલગ ચેન્જીસ આવ્યા. સો મેં મારી સ્પીચ અહીંયા એન્ડ કરું.